ಜತ್ಕಮನೀಯ ಪುಸ್ತಕ ವಿದೇಶ್ಯ ಪತ್ನಿ ಕಮಲಾಸನ ಪ್ರಿಯ ಸರಸ್ವತಿ ನೃತ್ಯತು ವಾಚಿ ವಿಶದ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಶ್ರೀ ಭಗವಾನ್ ಉವಾಚ ಸಹಸ್ರಸ್ಯ दिवि सूर्य सहस्रस्य भवेद् युगपदुत्थिता यदि भा सदृशी सा स्याद् यदि भा सदृशी सा स्याद् भासस्तस्य महात्मनः भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नम् प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टो रुष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवम् कृताञ्जलिरभासत સંજય રિપોર્ટિંગ કરે છે, જે આખું વિશ્વરૂપ ભગવાન દેખાડે છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુ વગેરે જોવાય નહીં. ભગવાનને પછી ખ્યાલ આવે છે. આટલા એક આવેશમાં આવી જાય માણસ, એક વખત આપવા લાગે ને, અને જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ઉમળકો આવે, ત્યાં આવેશ આવે, અને ત્યાં ભૂલચૂક થઈ પણ જાય. માણસની ભગવાનની પણ થઈ જાય. તેથી પ્રેમમાં ભગવાન વિશ્વરૂપ દેખાડે, પછી ખ્યાલ આવે છે કે અર્જુન કંઈ જોઈ શકશે નહીં. દિવ્યમ દદામિ તે ચક્ષુ. હવે ધૃતરાષ્ટ્ર પાસે રિપોર્ટિંગ સંજય કરે છે, અને બહુ સારી વાત છે. સંજય જેવો રિપોર્ટ ન હોત તો આપણને આમાંનું કંઈ મળે નહીં. એનું કારણ, સંજય જેની પાસે રિપોર્ટિંગ કરે છે તે માણસ કશું જોઈ શકતો નથી, અને આપણે પણ કશું જોઈ શકતા નથી. એક વાતમાં ધૃતરાષ્ટ્રને આપણે સરખા છીએ. એ પણ આંધળો છે, ને આ વિષયમાં આપણે પણ આંધળા છીએ. તેથી આંધળા માણસ પાસે રિપોર્ટિંગ થાય એટલે આંધળો સમજે તે ભાષામાં થવું જોઈએ. એટલે સંજયની ભાષા આપણને અનુકૂળ આવે. તેથી બહુ સારો રિપોર્ટર છે. હવે એ કેટલું કહી શકે બિચારો? આમે વાણી અધૂરી છે. ભગવાન પોતે કહેવા લાગે તો પણ ન પહોંચી વળે આવો વિષય છે આ. એટલે ઈશ્વર જે કહેશે તે અર્જુન સાંભળશે. એટલે અર્જુન પાસે સેકન્ડ હેન્ડ થઈ ગયું, સંજય પાસે થર્ડ હેન્ડ થઈ ગયું, ધૃતરાષ્ટ્ર પાસે ફોર્થ હેન્ડ થયું, ને આપણી પાસે ફિફ્થ હેન્ડ આવે છે. એટલે ધીરે ધીરે સત્ય જેમ જેમ કહેવાતું જાય તેમ અસત્ય બનતું જાય. સત્ય માટે જેટલું બોલો તેટલા સત્યથી દૂર જવાય. જે ચિંતક લોકો છે, અનુભવી છે, એને ખબર છે કે સત્ય માટે જેવું મોઢું ખોલ્યું કે તમારો પ્રવાસ અસત્ય તરફ શરૂ થઈ જાય. કારણ કે માત્રા ઘટતી જવાની. એક માણસ કે અને બીજો સાંભળે, આસમાન જમીનનો ફરક પડી જાય. એને શું સાંભળ્યું, એની મનોભૂમિકા શું, એ શું સમજો, અને ત્રીજાને એને શું કીધું. આવી એક ગેમ પણ રમે છે આ લોકો. 20-25 માણસો બેઠા હોય, પહેલા માણસના કાનમાં એક વાત કહેવામાં આવે, એ જ વાત એને બીજા માણસને કહેવાની, બીજા માણસ ત્રીજાને કહેવાની, અને 25 માણસ પાસે ફરીને પાછી જયારે આવે ત્યારે વાતમાંનો એક પણ શબ્દ એનો એ ન હોય. એનું કારણ આમ તેમ થયા જ કરે. થોડું બધા ઉમેરતા જાય. હું સમજો એનો કહેવાનો ભાવ આ જ છે, ભલે એને ગમે કીધું હોય, બધા પાછું પોતાનો ભાવ એમાં ઉમેરે. તેથી
25 માણસો પાસે ફરતી ફરતી વાત આવે તો આખું વાતનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે મેસેજ કન્વે કરો ને ખાવાના ખેલ નથી. ભગવાનની ગીતા અમે જગતમાં પહોંચાડીએ છીએ. દાવો કરવો અતિશય અઘરો છે. ઈશ્વરની કૃપા હોય તો જ તમે કંઈક થોડાક પાસે રહી શકો, નહીં તો આટલા દૂર નીકળી જાઓ કે ગીતાને બદલે ભલતું જ કહેવાઈ જાય. અને મોટે ભાગે આવું બનતું હોય છે. તેથી જ્યાં સુધી સંપૂર્ણપણે માણસ ઈશ્વરને સમર્પિત થતો નથી અને ઈશ્વર પોતે આવીને વાણી ઉપર બેસતો નથી, ત્યાં સુધી હું ગીતા કહી શકું છું દાવો કરવો એના જેવી બાલિશતા જ નથી. સાધન થયા પછી જ કંઈક તો પણ પૂરું તો કહેવાય જ નહીં. અર્જુન કહેવા લાગે તો ઘણું કહી શકે. હજી કહેશે અર્જુન કહેવાનો જ છે, આના પછી સંજય પછી અર્જુન કહેવાનો છે. તેમાં વધારે વેગ હશે, વધારે જોશ હશે, એનું કારણ ડાયરેક્ટ ભગવાન પાસે એને સાંભળ્યું છે. પણ કહેતી વખતે ભગવાન જ જ્યાં મૂંઝવણ અનુભવતા હોય તેની સામે આવો અર્જુન જબરદસ્ત પકડનારો માણસ છે. તે કંઈક કહી શકશે, પણ આ તો દૂર બેસીને સંજયે જોયું છે. તેથી ડાયરેક્ટ ભગવાન પાસેથી એને મળતું નથી, વાયા વાયા મળે છે. પણ છતાં આપણા માટે એ સારું છે, કારણ કે એ જેને સમજાવે છે એ માણસ સાવ આંધળો છે. એટલે કંઈક સહેલી ભાષામાં એને બોલવું જ પડે. જેને દેખાતું નથી એ માણસ સમજી શકે તે ભાષામાં સંજય બોલવાનો છે, અને તે આપણા ફાયદામાં છે. કારણ કે આપણને કંઈ દેખાતું નથી. વિશ્વરૂપ પણ ખબર નથી ને અલ્પરૂપ પણ ખબર નથી. આપણે ભગવાનના મંદિરમાં ખાલી આંટા મારીએ છીએ એ વાત જુદી છે, અને એમાં નિયમિત રહીએ તોય ઘણું છે. રેગ્યુલરલી કેટલાક માણસો જિંદગીભરમાં એકે દિવસ ખાડો ના પાડે, ઠીક છે, એક વ્રત છે, પણ ભગવાનની ઝલક મળી કે નહીં કોને ખબર. એ જે દેખાય છે ને, જોતા ના આવડે તો એ મૂર્તિ જ છે. શિલ્પીના દુકાનમાં મૂર્તિ હોય છે, મંદિરમાં આવીને ભગવાન થાય છે, પણ તે પકડતા આવડતા હોય તો. ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમય ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ. ભગવાન લાકડાની, ધાતુની કે પથ્થરની મૂર્તિમાં નથી, તમારા હૃદયના ભાવમાં છે. ત્યારે એ ભાવથી પકડતા આવડે તો એને થોડી ઝલક મળે. તારું અસ્તિત્વ ચિહ્ન જોવાની હૃદય એક ઝંખના છે. કંઈક ચિહ્ન, કંઈક થોડુંક મળે ઝલક, પણ છતાં નિરાશ થવા જેવું નથી. એનું કારણ નાનકડો સંજય મોટા રૂપને પકડી શકે નહીં, ગ્રહણ કરી શકે નહીં, પણ સ્પર્શી શકે. સ્પર્શ કરાય. આપણે કોઈ પણ માણસને જયારે સ્પર્શીએ ત્યારે આખા સ્પર્શતા નથી, કોઈ એના એક ભાગને સ્પર્શીએ છીએ. બહુ વર્ષો પહેલા હું કોલેજમાં ભણતો ત્યારે અમારા એક લોજિકના પ્રોફેસર બહુ રમૂજી હતા. આમ હસતા રમતા લોજિક ભણાવે. વચ્ચે વચ્ચે કંઈ આવા દ્રષ્ટાંતો આડાવડા કે ને પછી એમાં વચ્ચે એક નાનકડો દાખલો એમને આપેલો કે એક નાનકડો માણસ બહુ નાજુક, તેની પોતાની ઊંચાઈ 4 ફૂટ માંડ હશે અને આવો સાવ પતલો લાકડી જેવો, અને એને પ્રેમ કર્યો એક બહુ જાડી અને મોટી સ્ત્રી, જે સ્ત્રીની હાઈટ જ 6 ફૂટ, રેરલી હોય 6 ફૂટની બહેનો આમ દેખાઈ આવે ઊભી હોય તો ક્યાંક. કે મેં 6.5 ફૂટ 7 ફૂટની બહેનો પણ જોઈ છે. અમારા કોલેજમાં જ એક છોકરી હતી, 3000 કોલેજના વિદ્યાર્થી ઉભા હોય તો પણ સૌથી ઉપર એ દેખાય. વચ્ચે ઊભી હોય તો એને ગોતવી ન પડે. ત્યારે આવી હાઈટ વાળી, બોડી વાળી એક છોકરી, અને તેની સામે આ સાવ બટકો. પછી એકવાર છોકરીને પોતાના બાપુજી પાસે લઈ ગયો અને કહે છે હું આના સાથે પ્રેમ કરું છું, હું એને પરણવા માંગુ છું. ત્યારે બાપા હસતા હસતા કહે છે કે આને પ્રેમ કરવાનું તારું ગજુ નથી, એનું કારણ આની સાઈઝ બહુ મોટી છે, તું આવડો અમથો છે ને આ 7 ફૂટની છે. ત્યારે તું કોઈ એકાદ પાર્ટ જોડે પ્રેમ કરી શકે, આખી સ્ત્રી જોડે તું પ્રેમ કરી શકે નહીં. હવે તે વખતે રમૂજમાં કીધેલું, પણ ભગવાન માટે સાવ સાચું લાગે છે. વિશ્વરૂપ એટલે ક્યાં પહોંચ્યું. આ 4 ફૂટના છોકરા માટે 7 ફૂટની છોકરી તો મોટી હતી, પણ આપણે ભગવાન પાસે 1-2 ઇંચ પણ નથી, અને એનો વિસ્તાર તો કરોડો માઇલ છે. ત્યારે એકાદ પાર્ટને જ પ્રેમ કરાય, આખા ભગવાનને આપણે કરી શકતા નથી. યથા જ્ઞાસ્યસી સમગ્રમ મામ, ભગવાન પોતે સમગ્રતયા કહેવાનો પ્રયત્ન કરે છે. 7મા અધ્યાયથી આખો ભક્તિ યોગનો પ્રાણ શરૂ થયો છે. મય્યાશક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્સૃણુ. તું સમગ્ર રૂપે મને કેમ જાણશે તે તને હું કહું છું. ત્યારે પોતાને સમગ્ર રૂપે પ્રગટ કરવાનો ભગવાનનો સંકલ્પ 7મા અધ્યાયથી છે, અને 11મા અધ્યાયમાં તો પ્રગટ થાય પણ છે. છતાં પાર્ટલી જ આપણે એને પ્રેમ કરી શકીએ, સમગ્રતાને વ્યાપી શકવાની આપણી શક્તિ જ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન પોતે જ્યાં કહેવામાં થોડાક ગૂંચવાતા હોય, અર્જુનને પકડવું અઘરું પડતું હોય, ત્યાં સંજય રિપોર્ટિંગ કરે છે અને પાછો આંધળા માણસને કરે છે. એટલે કેટલું કઠણ કામ છે આ. કયા પ્રાંતમાં આપણે પ્રવાસ કરી રહ્યા છીએ તે આપણે ધ્યાનમાં આવે એટલા માટે કહું છું. ત્યારે એ સંજય થોડું થોડું કે છે, સ્પર્શ કરી શકે. દીવો સૂર્યને પ્રકાશિત ના કરે, કહીએ છીએ ઘણીવાર આપણે
કોઈની ઓળખાણ આપવાની હોય ને આપણી શક્તિ ઓછી હોય તો આપણે કહેવાય સૂર્ય છે, હું દીવો છું, હું શું એને પ્રકાશ પાડું. પ્રકાશ ના પડે, આરતી તો ઉતારી શકાય ને. દીવો સૂર્યની આરતી ઉતારી શકે. તેમ ગમે તેટલો નાનો માણસ ભગવાનની પૂજા કરી શકે. પુષ્પદંડ જેવા કવિને પણ કેવું પડ્યું છે ને કે હું તારું વર્ણન શું કરું, પણ કરું છું એટલા માટે તારું વર્ણન થાય જ નહીં મને ખબર છે, પણ કરીશ તો મારી વાણી પવિત્ર થશે એટલો ફાયદો નક્કી. મમત્વે તામવાણીમ ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર વ્યવસિતા. પુનામી, મારી વાણીને પવિત્ર કરવાને માટે મારો પ્રયત્ન ચાલે છે. ત્યારે સંજય રિપોર્ટિંગ કરે છે, તે પણ ઘણું સારું છે. સંજય જે કહે છે તે પણ આપણા માટે બહુ ઉપયોગી છે. કેવું રૂપ હતું એ? તો કે દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા. દિવી એટલે દિવસે, સૂર્ય સહસ્રસ્ય 1000 સૂરજ, યુગપદ એટલે એક સાથે, ભવેદ ઉદ્દિતા 1000 સૂર્યો એક સાથે જો આકાશમાં ઉગે તો કદાચ આ તેજની તુલના થાય. કદાચ, એમાં પાછું થઈશે એમ કહેતો નથી, યદિ શક્ય હોય તો. તેથી દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદ ઉત્થિતા. યુગપદ એટલે એક સાથે, ઉત્થિતા એટલે ઉદય, ભવેદ જો પામે. યદિ ભા સદૃશી સ્યાત, તો એનો ભા એટલે એનો જે પ્રકાશ થાય. તસ્ય મહાત્મનઃ ભાસઃ સદૃશી સ્યાત, તો એ મહાત્માના પ્રકાશનો કંઈક ખ્યાલ આવે. 1000 સૂર્ય એક સાથે આકાશમાં ઉગે, એક સૂર્ય પણ આપણાથી સહન થતો નથી. મધ્યાહને નહીં, સવારના પસીનો થાય. પ્રાતઃકાળનો સૂર્ય પણ તમને એટલો આકુડ વ્યાકુડ કરી નાખે છે, તો મધ્યાહનના સૂર્ય સામે તો જોવાય પણ નહીં. અને તેવા 1000 સૂર્ય એક સાથે ઉભા રહે તો કંઈક કલ્પના આવે, તો પણ એ પહોંચી વળે નહીં. એનું કારણ હજારો સૂર્યો ઓલરેડી છે જ આકાશમાં. પછી કીધું એક વાર મેં 12 સૂર્યો તો બહુ ઋષિઓને ખબર છે, કોઈ જાતની લેબોરેટરી વગર. દ્વાદશાર્કા આવું શાસ્ત્રોમાં લખેલું, વેદકાળમાં લખેલું છે. પણ હવે તો વિજ્ઞાન કહે છે કે સૂર્ય એ નાનકડો તારો છે, એવા તો કેટલાય સૂર્યો છે. જે એક સૂર્ય આપણને હેરાન પરેશાન કરી નાખે, અકળાવી નાખે, તે તો એક નાનકડો તારો છે. એના કરતા મોટા મોટા સૂર્યો કેટલાય છે, એનું નામ બ્રહ્માંડ. ત્યારે આવા હજારો સૂર્યો યુગપદ એટલે એક સાથે જો ઉત્થિતા ભવેદ, જો ઉગી નીકળે તો યદિ ભા, એનાથી જે ભા પ્રકાશ થાય, તસ્ય મહાત્મનો ભાસઃ સદૃશી, તો એ મહાત્માના ભાસનો થોડોક અંશ આપણને જોવા મળે, થોડી કલ્પના આવે. વિજ્ઞાન આ જ વાત કરે છે. અણુમાં એટલી બધી શક્તિ છે, એટમ ફોડ્યા પછી એમાં જે એનર્જી છે, માણસ ગાળો થઈ જાય. એક એક અણુમાં એક વિશ્વ સમાયું છે. આખી મોનેડોલોજીની થિયરી છે ફિલોસોફીમાં. એક એક અણુમાં વિશ્વ છે, આપણા કલ્પના બી ના આવે. તમારી કલ્પનાની મર્યાદા જ્યાં પહોંચે ને એનાથી બહાર બધી વાતો છે આ દુનિયાની, અતર્ક્ય વાતો છે. વિસ્મય પામવા સિવાય બીજું આમાં કશું રહેતું જ નથી. તમે વિસ્મિત 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 થયા જ કરો. એક એક પડ જો ખુલતા જાય ને એના જ્ઞાનના, તો માણસ આભો બની જાય, રોમાંચિત થઈ જાય, વિસ્મિત થઈ જાય. અને કંઈ સૂજે નહીં બોલવાનું. જે થયું તે બહુ સારું, વાહ ભાઈ વાહ કેવા જેવું રે, બીજું કંઈ રહે નહીં. તર્ક કુતર્ક કરનારા માણસો બહુ નાના છે. ઈશ્વર છે કે એની ચર્ચા કરનારા માણસો અતિશય દયનીય માણસો છે, તેનું પોતાનું કંઈ ગજુ નથી, ઠેકાણું નથી. પણ કેટલાક માણસોને કુદાકૂદ કરવાની ટેવ હોય. જૂના કાળમાં ગામડાઓમાં આવા ઘણા ભુવાઓ નાચતા હતા, ખૂબ નાચે, ધમ પછાડા કરે, અહીંથી આમ કૂદકો મારે, અહીંથી આમ કૂદકો મારે, લાંબા લાંબા વાળ રાખે, આમ ચીપિયા પછાડાને કંઈક કરે. અને ગામના લોકો ભેગા હતા, કૌતુક લાગે, કઈ અંતર બિંટર હાથમાં આમ પછાડે ને એવા કૂદકા મારતો હોય. અને પછી મોટે મોટેથી બોલે, 52 પીર બાંધવું ને 64 જોગડી બાંધવું ને આમ ધમાધમ કરતો હોય. એટલે એનો બાપ આવીને તમાચો મારે કે 52 પીર પછી બાંધજે, 64 જોગડી પછી બાંધજે, પેલા ખાટલાની પંગત બાદ રાતના સોવાનું છે આપણે. પોતાના ખાટલાની પંગતનું ઠેકાણું નહીં અને 52 પીર ને 64 જોગડી બાંધે. તેમ પોતાનું અસ્તિત્વ જેનું ડામાડોળ છે તે ભગવાનના અસ્તિત્વની ચર્ચા કરે. આ ધૂણતા ભુવાઓ છે, બીજું કઈ નથી. અતર્ક વિશ્વ જોયા પછી પરમાત્મા માટે અક્ષર બોલવાની આપણી લાયકાત ખરી કે, ક્ષમતા ખરી કે? કોટશ્ચ કીટાયતે, અરે હજારો કરોડો લાખો કીડામાંના એકાદ કીડા આપણે છીએ. ઈશ્વરની કૃપા યાચીને થોડો થોડો વિકાસ સાધતા જવો, એ જ ડાપણનું કામ છે. ચર્ચામાં તો કેટલા માણસો ખોવાઈ ગયા. શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. શંકરાચાર્ય ચારે કહે છે આ શબ્દ જાલ જંગલ છે, ચિત્ત ભમી જાય. ઉપનિષદ બી આજ કહે છે, નાનુધ્યાયન બહુ શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિત. બહુ શબ્દમાં પડો નહીં. વિચાર પણ એક વાયુ છે, ગાડો થઈ જાય માણસ.
શરીરમાં વાયુ થાય અને ગેસ થાય તો કેવો માણસ અકળાય, તેમ વિચાર વાયુથી મગજમાં ત્રાસ થાય. ખોટા વિચારો કેટલાક માણસો કર્યા જ કરે. પછી ટેન્શન થાય, પછી બીપી થાય, હાઇપર ટેન્શન થાય, 1000 પ્રકારના રોગ થાય છે કારણ વગરના વિચારો. પરમાત્માને સમર્પિત થયા પછી બહુ નિરાશ થઈ જાય. એનું કારણ બધું વિચારવાનું કામ એ કરે, ચિંતા આપણી એ કરે અને ચિંતનની દિશા પણ આપણને એ સુજાડે. તેથી જ્યાં સુધી પરમાત્મા સાથેનું અનુસંધાન નથી ત્યાં સુધી અકળાયા સિવાય છૂટકો જ નથી. ભવાટવીમાં ભમતા એટલું મેં તો જોયું કે ઠાકોરજી મારે ઠરવાનું ઠેકાણું. બધા બળવાના ઠેકાણા છે, ઠાકોરજી એક ઠરવાનું ઠેકાણું છે. જેને ઠરવું હોય તો ભગવાન પાસે બેસે ને બળવું હોય દુનિયામાં ફરે. તમને ગલીમાં નહીં ઘરમાં બાળનારા માણસો મળશે. બાળનારાઓની અછત નથી, ઠારનારાઓ માન ક્યાંક મળે. તેથી પરમાત્માની પાસે જે બેસે તે ઠરે ને બીજાને ઠારે. શાંતિ પમાડે તેને સંત કહીએનો આ અર્થ છે. સંત એટલે ભગવાનના ચરણોમાં બેઠેલો. એ એર કન્ડિશનમાં છે, એને ઠંડક કે છે, એને ઠાર્યા સિવાય કશું આવડતું જ નથી, કોઈને બાળે જ નહીં. સંતાપ આપે તેને સંત કહીએ, આવી વ્યાખ્યા છે ક્યાં? શાંતિ પમાડે તેને સંત કહીએ. પમાડે ક્યારે? પામે હોય તો પમાડે, અને પામે ક્યારે? ભગવાન પાસે બેસે તો જ, બીજો રસ્તો જ નથી. તેથી પરમાત્માના અનુસંધાનમાં જે માણસ બેઠો તેના પર શાંતિનો વરસાવ ભગવાન કરે અને પછી એના છાંટણા આપણા ઉપર પહોંચે એટલે આપણને પણ થોડીક શાંતિ મળે. તેથી કાં પરમાત્માના ચરણોમાં શાંતિ અને કાં તો સંતોના શરણમાં શાંતિ. શાંતિ પમાડે તેને સંત કહીએ, એજી એના દાસાનું દાસ થઈને રહીએ. તેથી બધે ઠેકાણે જાતનો ઉકળાટ છે. માણસ વિસ્મિત થઈ જાય, માણસ આભો બની જાય, ચર્ચાનો સવાલ જ ન રહે. એટમ જયારે પહેલી વાર ફોડ્યો વૈજ્ઞાનિકોએ, તે વખતે જે પ્રકાશ જોયો આકાશમાં, આવું વર્ણન શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે છે કે નહીં એ ગોતવા લાગ્યા. અને ગોતતા ગીતાનો આ શ્લોક હાથમાં આવ્યો. ત્યાં લોકોએ પારાયણ કર્યો આ શ્લોકનું. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદુપદ્વિત્તા યદિ ભા સદૃશી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મન. વૈજ્ઞાનિકોએ પણ આ શ્લોકને નમસ્કાર કર્યા. એનું કારણ એટમ ફોડીને અમે જે મેળવ્યું છે તે અહીંયા દેખાય છે. પદાર્થથી પરમાત્માને પામવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે અને આત્મજ્યોતિના પ્રકાશમાં પરમાત્માને જોવાનો પ્રયત્ન આધ્યાત્મિક માણસો કરે છે. બંને પહોંચવાનું છે એક જ ઠેકાણે. બંનેની પ્રોસેસ જુદી છે. એકને અંદરથી પ્રકાશ મળે છે અને પ્રકાશમાં પરમાત્માને જોવાનો પ્રયત્ન કરે છે, અને બીજો એટમ ફોડીને જે પ્રકાશ થાય છે તે પરમાત્માનો હોવો જોઈએ એમ કરીને પરમાત્માને માને છે. તેથી એકની યાત્રા પદાર્થથી પરમાત્મા તરફની છે અને બીજાની યાત્રા આત્મજ્યોતિથી પરમાત્માને જોવાની છે. বুঝে ને? આત્મજ્યોતિ ગીતામાં જ આવે, 3જા અધ્યાયમાં શ્લોક છે આખો. તસ્ય કાર્યમ ન વિદ્યતે યસ્ત્વાત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મનેવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તેથી જે આત્મસંતુષ્ટ છે, આત્મતૃપ્ત છે, આત્મજ્યોતિથી પરમાત્માને વાંચવાનો પ્રયત્ન જે માણસ કરે છે તે આધ્યાત્મિક પુરુષ છે. ત્યારે પદાર્થને ફોડતા જે છેલ્લી વાત આવે છે તેમાં પરમાત્માની ઝલક દેખાય છે. એટમ પ્રકાશમાં રૂપાંતરિત થાય છે. મેટર ઇઝ ટ્રાન્સફોર્મ ઇન્ટુ એનર્જી. આ મોટામાં મોટી વિજ્ઞાનની શોધ છે. કારણ કે તમારો જીવાત્મા એ જો મેટર છે, જળ છે. એનું કારણ છે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ 17 તત્વોનો બનેલો આ છે. અને વજન પણ છે, વાયુરૂપ છે, દેખાતો નથી પણ એમાં જડતા છે. વાયુમાં જડતા છે, વાયુનું વજન થાય તો એ જડતા ઓગળે કેવી રીતની? તેથી મુક્તિ થાય જ નહીં. પણ વિજ્ઞાને જયારે કીધું કે એટમ પણ એનર્જીમાં રૂપાંતર થાય છે એટલે જળ ઓગળી જાય અને શક્તિ બની જાય, હવે મુક્તિની કલ્પના સારી થઈ ગઈ. હવે તમે તમારા જળને ઓગાળી નાખો હિંમત હોય તો. અને ઓગળવામાં બાધક છે બે વસ્તુ, અહંકાર અને વાસના. જે માણસો અહંકાર અને વાસના કાઢી નાખે તેનું જડત્વ ઓગળી જાય અને પદાર્થ પરમાત્મામાં રૂપાંતરિત થઈ જાય, એનું નામ મુક્તિ. જેને ગીતા અંતકાલ કહે છે. ત્યાં સુધી પ્રયાણકાળ ચાલુ છે. મરણ એ અંતકાલ નથી, એ પ્રયાણકાલ છે. મરણ એટલે આવાગમન. તમે અહીંથી પુના પ્રયાણ કર્યું, તમારો અંત નથી આવ્યો, પાછા આવશો મુંબઈ. તેથી પ્રયાણ કરવું એટલે પાછા આવવું, અને અંત એટલે પૂરા થવું. ત્યારે અંતકાળ એટલે મુક્તિ અને પ્રયાણકાળ એટલે મૃત્યુ. ગીતાએ બંને શબ્દો વાપરેલા છે. જડત્વને ઓગાળી નાખવાની કલ્પના જ્યારે વિજ્ઞાને શોધી કાઢી ત્યારે ઉલટો એ અધ્યાત્મનો સહાયક બની ગયોનું કારણ હવે મુક્તિની કલ્પના લોકભોગ્ય બની, લોકપાચ્ય બની, બધાના મગજમાં ઉતરવા લાગી વાત. નહીં તો જળ નાશ કેમ પામે? જેને એકવાર આકાર આવી ગયો, આધાર પ્રકાર મળ્યો, કદ મળ્યો, વજન મળ્યું, તે ખલાસ થવું અતિશય અઘરું છે. અને ખલાસ થયા વગર મુક્તિ છે જ નહીં. ઓગળી જવું, ભળી જવું, આ જે આખી વાત છે તે વિજ્ઞાને પદાર્થનો અભ્યાસ કરીને સાબિત કરી આપી. એટલે આ બધા વૈજ્ઞાનિકોમાં ઋષિઓ છે. બહુ મહેનત કરી છે. લેબોરેટરીમાં વર્ષોના વર્ષો કાઢવા પડે આ લોકોને. જેમ ઋષિઓ ગુફાઓમાં જઈને તપશ્ચર્યા કરતા હતા, વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં તપશ્ચર્યા કરતા હતા. એકનો આત્મા ઉપર પ્રયત્ન ચાલતો હતો, એકનો પદાર્થ ઉપર ચાલતો હતો.
તેથી પદાર્થ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. તેથી દિવ્ય સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુચિતા યદિ ભા સદૃશી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મના. પહેલો એટમ ફોડતી વખતે ગીતાનો આ શ્લોક એ લોકોને કામમાં લાગ્યો વૈજ્ઞાનિકોને. એટલે ગીતા કેટલી ઊંડાણથી કહેવાય છે વિચાર કરો. વૈજ્ઞાનિકોને પણ જેની સામે નમવું પડે આ ગીતાનું જ્ઞાન છે, તત્વજ્ઞાન છે. અને તમારા હાથમાં આવશે નહીં એમ તો બીજા અધ્યાયમાં કહી નાખ્યું છે. નૈનમ છિન્નતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. લેબોરેટરીમાં શું હોય? અગ્નિ હોય, પાણી હોય, વાયુ હોય. આ એનાથી તમારું લેબોરેટરી ચાલતી હોય, એમાં હાથમાં ના આવે. શસ્ત્રોથી એ છેદાતો નથી. નૈનમ છિન્નતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક અગ્નિથી બળતો નથી. નચૈનમ ક્લેદયંતી આપહ પાણી એને ભીંજી શકતું નથી. ન શોષયતિ મારુત વાયુ સૂકવી શકે નહીં. અરે પૃથ્વી આપ તેજ વાયુ તમારા લેબોરેટરીમાં કામ કરે છે, એમાં હાથમાં આવશે નહીં. તેથી એ તત્વ જ આખું જુદું છે. દિવ્ય ચક્ષુ અર્જુનને આપીને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે. સંજય વાયા જુએ છે, ધૃતરાષ્ટ્ર પાસે રિપોર્ટિંગ કરે છે. છતાં એ રિપોર્ટિંગ પણ કાચું પોચું નથી. થર્ડ હેન્ડ ફોર્થ હેન્ડ નોલેજ પણ જો આટલું પાવરફુલ હોય તો પ્રત્યક્ષ જે માણસ જોતો હોય, અનુભવતો હોય તેને શું હશે? તેથી ઈશ્વરની પોતાની પણ એક વ્યથા અને અકળામણ છે. પોતાની જાતને સંપૂર્ણ પ્રગટ કેમ કરવું, અને કર્યા પછી પણ સામેનો માણસ પકડશે એની ખાતરી તો છે જ નહીં. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એક એક વાત સમજવી અઘરી છે. એ કહ્યું તું મેં એકવાર, મોહમ્મદ પૈગંબરને 4 પત્નીઓ હતી. એમાં એમની એક પત્નીએ એક વાર એમનો એક વિચાર યથાવત ઝીલ્યો તો મોહમ્મદ નાચવા લાગ્યા છે. આટલું અઘરું છે. સાથે રહેનારી 4 પત્નીઓ જીવનભર સાથે રહે એટલે એના અણુ પરમાણુને જાણે, છતાં એક જ પત્નીએ એક જ વાર એક જ વિચારને પકડ્યો તો આટલો આનંદ થયો. એટલે વિચાર પકડવા કેટલા અઘરા છે. વિચારનું સંક્રમણ સહેલું નથી, ભાવનું સંક્રમણ સહેલું છે. ભાવ તરત ફેલાય. એક માણસ ભાવથી રડવા લાગે તો પ્રસંગ ખબર ન હોય તો બીજાના આંખમાં આંસુ આવે. ચેપી રોગ છે આ. હૃદયને ચેપી રોગ છે. કોઈકની કન્યા પરંતુ બધાને પોતાની કન્યા યાદ આવે. બધાએ વિદાય આપી હોય તો આવતીકાલે આપણે આપવી પડશે, આપણી છોકરી પણ આવી જ જશે. તેથી બધા રડવા લાગે. તેથી ભાવનું સંક્રમણ બહુ સહેલું છે. એક વિચાર સામેના માણસના મગજમાં ઉતારવો ને ખાવાના ખેલ નથી. અતિશય અઘરું છે. અને એટલે જ વર્ષોના વર્ષ લાગે. જલની ધારા ગમે તેવા પાષાણને એક ધારી પડે તો જ ભેદી શકે. પાણીની ધારા એક ધારી પડે તો પથ્થરને ભેદી નાખે. તેમ વાણીની ધારા પણ એક ધારી પડે ને તો માણસને ભેદી નાખે. અને એટલે જ તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. વર્ષોના વર્ષો સ્વાધ્યાય એટલા માટે કરવાનો છે કારણ કે એ ભેદાવું સહેલું નથી. પાણીની ધારા પથ્થરને ભેદે તેમ વાણીની ધારા હૃદયને વેંધી નાખે. બીજ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટિ પરાવરે. બધું જ વાલન ઉપનિષદમાં છે. બીજ્યતે હૃદય ગ્રંથિ, હૃદય ગ્રંથિઓ તોડી નાખવાની છે. કેટલી ગ્રંથિઓને ગાંઠો મારીને બેઠા હોઈએ છીએ. એ ગાંઠ કઈ એક દિવસમાં છૂટે નહીં. વર્ષોના પ્રહાર થાય ત્યારે ખોટી ગ્રંથિઓ છૂટે. અને ગ્રંથિઓ છૂટે ત્યારે જ મુક્તિનો અહેસાસ થાય, ત્યારે જ અનુભવ થાય. કેટલી બધી ગ્રંથિઓમાં આપણે જકડાયેલા છીએ. વિચારોની ગ્રંથિઓ છે, પૂર્વગ્રહોની ગ્રંથિઓ છે, સંબંધોની ગ્રંથિઓ છે, સમાજની ગ્રંથિઓ છે, નીતિની ગ્રંથિઓ છે, સંસ્કૃતિની ગ્રંથિઓ છે, રૂઢિઓની ગ્રંથિઓ છે. બધી ગ્રંથિ પકડાયેલી છે. અને બધી સાચી હોય માનવું કશું કારણ નથી. ખોટી ગ્રંથિઓ વધારે બજાવતી હોય. તેથી વિચારોનો એક જોરદાર પ્રવાહ ચાલે ને ત્યારે માન ખબર પડે કે આ ગ્રંથિ ખોટી છે, ઉડાવ. અને પછી શાંતિથી માણસ જીવી શકે. જે વસ્તુ આપણે જેને પાપ માનતા હોઈએ તે પાપ હોય જ નહીં એવું પણ બને. ઘણા માણસો ખોટા મરી જાય, વર્ષો સુધી માથે બોજો લઈને ફરતા હોય અને વસ્તુ સાવ સામાન્ય હોય, સાવ સ્વાભાવિક હોય. ત્યારે અનંત પ્રકારની રૂઢિઓ સમાજમાંથી કાઢવી બહુ મુશ્કેલ છે. હું ઘણી વાર એક ખાસ દ્રષ્ટાંત આપું છું શા માટે વાત સમજવામાં સહેલી પડે. દીકરીના ઘરે જમાય નહીં, આ એક રૂઢિ છે. શાસ્ત્રમાં ક્યાંય લખાણ નથી, પણ રૂઢિ શાસ્ત્રાત બલી હશે. રૂઢિ છે ને શાસ્ત્રથી બળવાનું હોય. લોકો શાસ્ત્રને નહીં માનશે, રૂઢિને માનશે. રાજમાર્ગ છોડીને શોર્ટકટ લેવાની બધાને ટેવ છે. કેડી છે ને કેડી, એ રૂઢિ કહેવાય. માણસ ઉતરી જાય એના પર તરત. દીકરીના ઘરે જમાય નહીં, આ ગ્રંથિ છે, ખોટી ગ્રંથિ છે, પણ છૂટે ખરી. ગમે એટલી વાર કહેવાય પ્રવચનમાં, પણ ભાગ્યે જ કોક બાપ દીકરીના ઘરે જમશે. શાસ્ત્રોમાં ક્યાંય ઉપલબ્ધ નથી. અને મેં તો ખાસ પ્રયત્ન કર્યો શોધી કાઢવા કંઈ મળતું હોય તો ભાઈ શાસ્ત્રોનું બેકિંગ છે કે નહીં આને. તો એક ઠેકાણે થોડુંક મળ્યું. અપ્રજાયામ તું કન્યાયામ ન ભૂંજીએ કદાચન. જ્યાં સુધી તમારી દીકરીના ઘરે સંતાન ન થાય ત્યાં સુધી એના ઘરે જમાય નહીં. કેટલી પ્રેક્ટિકલ વાત કીધી છે. સંતાન ન થાય ત્યાં સુધી જમાય નહીં. એટલે વર્ષ 2 વર્ષ એને સ્થિર થવા દો. સંતાન થવા 2 વર્ષ જાય
એટલે પહેલેથી તમે માથાકૂટ ના કરો ને એનું ઘર બગાડો નહીં. એના ઘરે જઈને જમશો તો ઉપાધિ કરાવશો. એનું કારણ નવા પ્રવાહમાં ફિટ થતી વખતે કંઈક જરા ગડબડ થાય જ. ગાડી જયારે પાટો બદલાવે પછી ફાસ્ટ જાય, પણ 2 નંબરથી 4 નંબર જાય ત્યારે ખરખર થાય, તમે વચ્ચે આડા આવો તમે તોડી નાખો આખું ને આખું. પણ એ 4 નંબર પછી ફાસ્ટ ચાલવાની છે ખબર નથી. તેથી આટલી ધીરજ તમે રાખો. સીધા જઈને એકદમ ડિસ્ટર્બ કરવા ન લાગો. અમારી દીકરી છે ને અમે જોઈ લેશું ને. શું જોઈ લેશો? એને ઘેર પાછી લાવશો, બીજું કંઈ જોવાય નહીં તમારાથી. તેથી ખોટા આવેશમાં આવો નહીં, શાંતિ રાખો. ઘણી વખત દખલગીરીથી કામ બગડતું હોય છે. વધારે બગડ્યા પછી દખલ ન કરી તો એ આપઘાત કરે, પણ પહેલા દખલ કરીને બગાડ્યું તને ખબર નથી પડતી. ક્યાં અટકવું, ક્યાં પકડવું, બહુ શાસ્ત્ર છે આખું. આંખ મીચીને વ્યવહારો પણ ચાલતા નથી. ત્યારે જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી જમવું નહીં. એનો અર્થ વર્ષ 2 વર્ષ બહુ માથાકૂટ ના કરવી. મારી સાસુએ આમ કીધું ને, મારી નણંદે આમ કીધું ને, મારી જેઠાણી કે ઘરમાં છે તો કે બધું રિપોર્ટિંગ કરવાનું હોય. 24 કલાકનું રિપોર્ટિંગ તમે કરો તો ભલભલા માણસો મૂંઝાઈ જાય. ગણપતિને પણ આપણે 10 દિવસથી વધારે ઘરમાં રાખતા નથી. એનું કારણ રોજ પછી ઉપાધિ થાય, જોયા કરે બધું આપણું તો. તેથી ગણેશ ચોથા લાવીને 14ના પાછા ઠીક છે, હવે જે છે 10 દિવસ તમારી ઉપાસના થઈ, પછી તમે આખો દિવસ અમારા ઉપર ઉભા તમે જીવી પણ શકીએ નહીં. ત્યારે કોણ શું કે એમાં તો સત્યાનાશ થઈ જાય. પણ કશું એમની પછાડે બેકગ્રાઉન્ડ નથી, ઉલટું અપમાન લાગે. દીકરાના ઘરે જમાય તો દીકરી શું દુશ્મન છે? 80 વર્ષનો બાપ 60 વર્ષની દીકરીના ઘરે જાય તો ચટાઈ બાજુમાંથી લઈ આવે, બાજુવાળાના માટલાનું પાણી પીએ. શું અછૂત છે આ છોકરી? કેટલું અપમાન લાગે. તમે એને ખાઈ ના જાઓ, પણ કઈ અછૂત સમજીને દૂર રહેશો આવું કોઈ શાસ્ત્રમાં કોઈ કે જ નહીં. તો મૂર્ખાઈ છે, કેવી રીતનું કે. પણ રૂઢી કેટલી ભયંકર બેસી જાય છે. એ કાઢતી વખતે વાર લાગે. 5, 25, 50 પ્રવચનો જોરદાર થાય ત્યારે કોઈકના મગજમાં માંડ ઉતરે જાય, ખોટી રૂઢીઓ તૂટે, પણ વાર લાગે. એ બધી ગ્રંથિઓ છે અને એ તાકાત છે વાણીમાં. ભીદ્યતે હૃદય ગ્રંથિ તોડી નાખે. છિદ્યંતે સર્વ સંશયા, બધા સંશય નીકળી જાય. અને ક્ષીયંતે ચાસ્ય કર્માની, તમારા કર્મો પણ બધા ક્ષીણ થઈ જાય. તાકાત છે. તેથી ઋષિઓ મૂર્ખા નહીં હતા કે 1000 વર્ષ પહેલા કીધું તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રણિતમ. સ્વાધ્યાય અને પ્રવચન સમાજમાં ચાલુ જ રહેવા જોઈએ. પ્રકાશ છે, આ લાઈટ છે, એ તો અથડાઈ મરશો અંધારામાં. તેથી સતત ધારા થવી જોઈએ. જલની ધારા ગમે તેવા પાષાણને એક ધારી પડે તો જ ભેદી શકે. ભાગ્ય પલટાય ના કોદી પુરુષાર્થ વિન. યત્ન કર, એ જ સંદેશ છે. તેથી સતત માણસ પ્રયત્નશીલ રહેવો જોઈએ. ત્યારે એટમ પણ ફૂટે અને એનર્જી નિર્માણ થાય, પ્રકાશની અંદર રૂપાંતરિત થાય. એ વૈજ્ઞાનિકોએ જયારે કીધું ત્યારે ઉલટો અધ્યાત્મને હેલ્પ મળી છે, મદદ મળી છે. ત્યારે જાત જાતની ગ્રંથિઓ પકડીને બેઠેલા હોઈએ તે વાત કાઢતા વાર લાગે અને વિચારનું સંક્રમણ અતિશય અઘરું છે. તેથી મહત્વની વાત એટલા માટે મેં કીધી કે મોહમ્મદ પૈગંબર જેવો માણસ, ધર્મ સંસ્થાપક, એની 4 પત્નીઓ, તેમાંથી એક જ પત્ની એક જ વિચારને એક જ વાર સમજે તો પણ આટલો બધો ખુશ થાય છે. તેના પરથી ખ્યાલ આવે કે વૈચારિક કામ કરવું સમાજમાં સૌથી અઘરામાં અઘરું કામ છે. જે જ્ઞાનદાન છે ને સર્વશ્રેષ્ઠ એટલા માટે છે. અન્નદાનમ પરમ દાનમ, જ્ઞાનદાનમ અત પરમ, અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવત જીવમ તુ વિદ્યા. વિદ્યાદાન, જ્ઞાનદાન સૌથી પવિત્રનું કારણ જન્માંતરમાં કામ લાગે. તમે અન્નદાન કરશો ને એ પ્રેરણા પણ જ્ઞાનદાનમાંથી મળશે. સાચો સમજાવનારો માણસ તમને કહેશે કે આ કામ કરવા જેવું છે, એટલે એમાં જ્ઞાનનો પાછો પાયો જ છે. અને એ અન્નદાન કાયમ તૃપ્તિ આપતું નથી. તમે અત્યારે જમાડો, કાલે પાછી ભૂખ લાગવાની જ છે. પણ જ્ઞાનનું દાન એવું છે કે તૃપ્ત બનશે આટલું જ નહીં, બીજાને તૃપ્ત કરશે. તેથી પ્રકાશ ફેલાતો જ જાય. તેથી અન્નદાનની ઉપેક્ષા નથી, પણ જ્ઞાનદાનના સમજણપૂર્વક જે અન્નદાન થાય લાંબુ ટકે. અને અન્નદાન લેનારો માણસ પણ ધીરે ધીરે અન્નદાન લેવાને બદલે પોતે પણ અન્નદાન કેમ કરી શકે એવા પ્રયત્નો કરશે. તેથી જ્ઞાનનું અતિશય મહત્વ. જ્યાં સુધી જ્ઞાન નહીં પહોંચે ત્યાં સુધી અન્નદાનની બધી પ્રક્રિયાઓ ઉપર ચાલી રહેવાની અને નુકસાનકારક રહેવાની. સમાજ આળસુ પણ થઈ જાય, શક્ય છે. તેથી જ્ઞાનદાન અતિશય મહત્વનું છે. વિચારની જે પ્રક્રિયા સમાજમાં છે તમારે સમાજ પ્રાણવાન રહે. તેથી વિચાર સમાજમાં ફરતો રહેવો જોઈએ. ત્યારે સંજય અહીંયા રિપોર્ટિંગ કરે છે, પણ તે ઘણું સારું કરે છે. દેવી સૂર્ય સહસ્રસ્ય ભવે જુગદુજિતા યદિભા સદૃશી સાસાત ભાસસ્તસ્ય મહાત્મન. 1000 સૂરજ એક સાથે આકાશમાં આવીને ઉભા રહે તો કદાચ થોડીક ઝલક મળે. આવું આ રૂપ દેખાડે છે ભગવાન અર્જુનને. એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. હમણાં શું ચાલે છે ત્યાં? તો હમણાં વિશ્વરૂપ ભગવાન દેખાડે છે. તો એ રૂપ કેવું છે એમ ધૃતરાષ્ટ્રને પૂછવાનું મન થાય. હવે એક પણ સૂર્ય જે ધૃતરાષ્ટ્રે જોયો નથી તે 1000 સૂર્યમાં શું સમજે કોને ખબર?
એક સૂર્ય જોયો હોય તને ખબર પડે કે એનાથી 1000 ગુણો, તો એ ખબર તો ના જ પડે, પણ આને તો જોયો જ નથી. આપણે એક ભ્રાંતિમાં છીએ. આંધળા માણસને પ્રકાશ ખબર નથી, આંધળા માણસને અંધારું ખબર છે. અંધારું પણ ખબર નથી, અંધારું પણ જોવું પડે છે. આપણે પ્રકાશ જોયો છે તેથી આપણને અંધકારની કલ્પના છે, પણ પ્રકાશ અને અંધારું બે જોયું નથી, અને અંધારું શું ને પ્રકાશ શું. તેથી આંધળા માણસને અંધારું જ ખબર છે, એ પણ ભ્રાંતિ છે, એ પણ સાચું જ્ઞાન નથી. આપણને અંધારું ખબર છે એનું કારણ આંખ ખુલ્લી છે ને આપણે અંધારું જોઈ શકીએ છીએ. આંખ જેની ખુલ્લી નથી, જન્મથી આંખ નથી ખોલી, તે માણસને અંધારું અને પ્રકાશ બે ખબર નથી, અને એ માણસ સામે 1000 સૂર્યની વાત કરવાની છે. તેથી સંજયની પણ કેટલી બધી મર્યાદાઓ છે. ત્યારે સૂર્ય વિશે કંઈક એને સાંભળ્યું હશે ધૃતરાષ્ટ્રે, જોયું તો નથી જ, પણ સાંભળીને જે એના મગજમાં કલ્પના આવી હશે તેના કરતા 1000 ગણું જો પ્રકાશ આકાશમાં થઈ જાય તો કંઈક ઝલક મળે એવું રૂપ ભગવાન દેખાડી રહ્યા છે. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગોપદુત્થિતા યદિ વા સદૃશી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મનમ. અને તત્રૈકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમ અનેકદા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. પાંડુપુત્ર પાંડવે તે વખતે શું જોયું? તત્ર એકસ્થમ જગત કૃષ્ણમ, કૃષ્ણમ જગત એટલે આખું જગત, એકસ્થમ એક ઠેકાણે આવેલું જોયું. પ્રવિભક્તમ અનેકદા, અનેકમાં વિભક્ત થયેલું જે આખું વિશ્વ છે તે એક ઠેકાણે જોવા મળ્યું. અસ્થમ જોયું, ક્યાં? અપાસ્ય જોયું દેવદેવસ્ય શરીરે, દેવોના પણ દેવ. અત્યારે ભગવાન દેવોના પણ દેવ છે, કારણ કે મહાયોગેશ્વરો હરિ આગળનું વિશેષણ આપી દીધું છે. તો એ મહાયોગેશ્વરે આટલું વ્યાપક રૂપ લીધું કે અનેક રૂપે વિભક્ત થયેલું કૃષ્ણમ જગત, આખું જગત દેવદેવસ્ય દેહે, એ ભગવાનના શરીરમાં એક ઠેકાણે એકત્ર જોયું. અનંત ત્રિભુવન તો આપણે કહીએ છીએ, સ્વર્ગ પાતાળ અને પૃથ્વી, 14 બ્રહ્માંડ કહીએ છીએ. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ સ્વ મહ જન તપ સત્ય, એ બધા અનેક રૂપે વિભક્ત. પૃથ્વી માત્ર એક ગોળો છે, પછી એના વિભાગ તો આપણે પાડ્યા, એમાં 5 ખંડ, પછી એશિયા ને ઓસ્ટ્રેલિયા ને આફ્રિકા ને અમેરિકા ને બધું આપણે કર્યું. 5 ખંડ, એમાં પાછા કેટલા બધા દેશ, દરેક દેશમાં કેટલા બધા પ્રાંત, એમાં કેટલા બધા જિલ્લાઓ, એમાં કેટલા બધા ગામો, આ બધું ચાલ્યા જ કરે. પણ એ પૃથ્વી પાછું એક જ ગોળો છે. ત્યાં તો અતલ વિતલ સુતલમાં એક જ ઠેકાણે એનો નંબર લાગે આખી પૃથ્વીનો, જેને આપણે આટલા બધા ભાગ પાડ્યા છે. તો પ્રવિભક્તમ અનેકદા, અનેકદા પ્રવિભક્તમ કૃષ્ણમ જગત, અનેક રીતે ફેલાઈ ગયેલું આખું જગત. તત્ર દેવદેવસ્ય શરીરે એકસ્થમ, એ મહાદેવ, એ જે ભગવાન છે દેવોના દેવ, તેના શરીરમાં પાંડવે એકસ્થ જોયું, એક ઠેકાણે જોયું. અહીંયા પાંડવ જાણી જોઈને બોલ્યો છે સંજય. એનું કારણ ધૃતરાષ્ટ્રે જિંદગીભર પાંડુનો દ્વેષ કર્યો છે. પાંડુનો નહીં, પાંડુના દીકરાઓનો પણ દ્વેષ કર્યો છે. એ દ્વેષ કરીને તમે કોઈ સારા માણસનું બગાડી શકતા નથી. એક યાદ અપાવે છે કે તમે ભલે દ્વેષ કર્યો, પણ ભગવાને એને વિશ્વરૂપ દેખાડ્યું છે, આટલો આ માણસ આગળ ગયો છે. તેથી કોઈના દ્વેષથી કોઈનું બગડતું નથી. દ્વેષ કરનારો માણસ પોતે જ ખલાસ થાય છે. એ આવા ટાઈમે પર સંજયને યાદ આવે છે. એ તો ઘણા નામો છે અર્જુનના, પાંડવ શા માટે કીધું અહીંયા? તેથી તમે પાંડુનો દ્વેષ કર્યો, પાંડુના દીકરાઓનો દ્વેષ કર્યો, તમારા દીકરાઓનો પક્ષપાત કરીને પાંડવોને વનમાં રખડતા કરી મૂક્યા, પણ એ જ પાંડવ આજે વિશ્વરૂપ જોવા માટે યોગ્ય બન્યો છે. સંજય કેટલો હોશિયાર છે. પાંડવ શબ્દ વાપરીને સંજયે પોતાની આખી પ્રતિભા દેખાડી છે. અને પરોક્ષ સાંભળેલી ગીતા એટલી બધી સ્પર્શી છે એને, કે ગીતાના અંતમાં છેલ્લો શ્લોક સંજયના મોઢામાં છે કે ધૃતરાષ્ટ્ર તું ગમે તેમ કર, પણ વિજય એ લોકોના પક્ષે જ છે. એક સારથી છે, આ તો ડ્રાઈવર છે. ડ્રાઈવર પોતાના શહેનશાહને મોઢા ઉપર કહે છે કે તારો પરાભવ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ, એ મારો મત છે. ડ્રાઈવરની શું હેસિયત કે શહેનશાહને મત આપી શકે? અરે મોટા મોટા માણસો ગેંગે ફેફે કરતા હોય છે. જરાક મોટા માણસ પાસે સાચું બોલું તો પેટ ફેરીને માણસો ભાગી જાય. નકામો રહો તો આપણું નુકસાન થાય. તેથી એક ડ્રાઈવર શહેનશાહને મોઢા ઉપર સાચી વાત કહે છે કે આ મારો મત છે. જ્યાં કૃષ્ણ છે ને જ્યાં અર્જુન છે ત્યાં જ નીતિ છે, ધ્રુવા નીતિ છે, ત્યાં જ ભૌતિક સમૃદ્ધિ છે, શ્રી છે, બધું જ છે. આ સંજય છે. અને એ સંજય અત્યારે કહે છે કે તે પાંડુનો ગમે એટલો દ્વેષ કર્યો, પાંડવોને ગમે એટલા પજવવાનો પ્રયત્ન કર્યો, પણ જો અત્યારે એ પાંડવ વિશ્વરૂપ જોઈ રહ્યો છે. જે માણસ પોતે રૂજુ છે, અર્જુન એટલે રૂજુ સરળ છે, અને જેના ઉપર ભગવાનની કૃપા છે,
તેનું કોઈ કશું બગાડી શકતો નથી. ભગવાન પોતે ઉઠીને દર્શન એને આપે છે. તેથી ભગવાન જ્યાં માણસ સાચવતા હોય ને, પ્રભુ પોતે સ્વયં જ્યાં મુજને સંભાળે, કહો ત્યાં કેમ કોઈ મુજને થકાવે. પરમાત્મા જ્યારે સાચવે ત્યારે માણસ થાકતો નથી. એ તો પાંડવો થાકી જાય. જેટલું પાંડવ પર વીત્યું છે ને એનાથી 100મા ભાગનું વીતે તો માણસો ભાગી જાય. 12 વર્ષ વનવાસ, 13મું વર્ષ અજ્ઞાતવાસ એ સહન કર્યા પછી ઉભા રહેવું એ પરમાત્માની કૃપા વગર શક્ય નથી. ત્યાં બધી જ અગવડો અને કસોટીઓમાંથી પસાર થયા પછી પાંડવે કઈ વાત મેળવી જીવનમાં કે વિશ્વરૂપ જોવા મળ્યું એને. તે ધૃતરાષ્ટ્રના તરફ એક સંકેત કરે છે કે તારા દ્વેષથી કંઈ વળે નહીં, તારા કાવા દાવાથી કંઈ વળે નહીં, તારા પુત્રોનું કંઈ ચાલે નહીં. પરમાત્માની જેના ઉપર કૃપા છે. ત્યારે આજ પાંડુનો દીકરો પાંડવ અર્જુન ત્યાં ઉભો છે અને વિશ્વરૂપ જોઈ રહ્યો છે. આ રિપોર્ટિંગ ચાલે છે. અને બીજી એક વાત કીધી કે પરમાત્માને પામવા હોય તો યોગ્ય મા બાપ મળવા જોઈએ. પાંડુનો દીકરો છે તેથી જ પામી શક્યો, તારો એકો દીકરો પામે નહીં. માતૃવાન, પિતૃવાન, આચાર્યવાન પુરુષો વેદ. ઉપનિષદ કે છે સાચું જ્ઞાન કોને મળે? જે માતૃવાન છે, પિતૃવાન છે, આચાર્યવાન છે, જેને મા છે, જેને બાપ છે, જેને ગુરુ છે. મા બાપ ને ગુરુ બધા ના હોય છે. મા છે એટલે જેને ખરા અર્થમાં મા કહી શકાય તેવી મા છે. બાકી તો ગધેડી પણ મા જ હોય છે ને, નથી હોતી? એકે નાપી સુપુત્રેણ સિંહ સ્વપિત નિર્ભયમ સહૈવ દસભી પુત્રૈ ભારમ વહતિ રાસભી. સિંહણનું એક જ સંતાન હોય પણ એના ભરોસે સિંહણ સુઈ જાય કોઈની તાકાત છે કે એની માને આંગળી બી લગાડે? સિંહણનું એક બચ્ચું જાગતું બેઠું હોય, સિંહણ નિરાતે ઊંઘતી હોય, આને કહેવાય દીકરો ને આને કહેવાય માં. અને ગધેડીને 10 છોકરા થાય તો પણ એને બોજો ખેંચવો જ પડે છે. આવા દીકરાઓ શું કામના? જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એ સંકેત છે અહીંયા સંજયનો કે વિશ્વરૂપ જુએ છે એનું કારણ બાપ પાંડુ છે, તારા જેવો નથી. ધૃતરાષ્ટ્ર આંધળો હતો અને પતિને દેખાય નહીં તો મારે જોવું નથી એમ કહીને આંખ મીચીને બેઠેલી પત્ની, એના દીકરાઓ સારા ક્યાંથી પાકે? પતિવ્રતા એટલે પતિના વ્રતને સ્વીકારે અને વ્રત ન હોય તો આપે, એનું નામ પતિવ્રતા. આંધળી થાય તે પતિવ્રતા નહીં. વૈયક્તિક ગમે એટલું મૂલ્યાંકન ગાંધારીનું હશે પણ આ દિશામાં એ ચૂકી છે. પતિને આંખ ન હોય તો મારી આંખો એની આંખ છે એમ કરીને એને આંખ આપવી જોઈએ. આંખે પાટા બાંધાય નહીં. તેથી જેની માં આંખે પાટા બાંધે અને જેનો બાપ આંધળો હોય તેને આ ભાગ્ય મળતું નથી. તેથી પાંડવ શબ્દની પછવાડે કેટલો સંકેત કરી નાખ્યો એને કે પાંડુનો દ્વેષ કર્યો કે દીકરાઓનો દ્વેષ કર્યો, તારું કંઈ વળ્યું નહીં. અને સારા યોગ્ય મા બાપ મળ્યા હોય તો એને સાચું જ્ઞાન થાય ને પરમાત્મા સુધી પહોંચે. એ બધું દિશા સૂચન સંજય કરતો જાય છે રિપોર્ટિંગમાં. બાય ધ વે ચાલે છે રિપોર્ટિંગ, શું જોયું તે. પણ તેમાં આ કોને જોવા મળે એ પણ કહી નાખ્યું. તેથી પાંડવે આ જોયું. અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવ તદા. તદા એટલે તે વખતે પાંડુના દીકરાએ પાંડવે આ રૂપ જોયું. પછી કહે છે તતસ્સ વિસ્મયાવિષ્ટો રુષ્ટરોમા ધનંજય. એ વિસ્મયથી આવિષ્ટ થયો, ઘેરાઈ ગયો. અરે એક સામાન્ય વાત જોયું તો આપણે વિસ્મિત થઈ જઈએ છીએ. રોજ જોવા ન મળતી એક ઘટના જોવા મળે તો માણસ વિસ્મય પામી જાય. અને વિસ્મય જીવનમાં જીવતો રહેવો જોઈએ. વિસ્મય મરવા ન દો. જે દિવસે વિસ્મય ખલાસ માણસ ખલાસ. નાના બાળકમાં વિસ્મય છે, તમે જુઓ. વિસ્મય ચકચકિત થઈને જોતો હોય. કેટલીક વાતો બહુ જોઈએ. આપણે ગણપતિ દર્શન કરવા જઈએ ને તે વખતે 1.5-2 વર્ષનું બચ્ચું ભેગું હોય એના દર્શન કરો. એ ગણપતિને કેમ જુએ છે જુઓ. એને ગણપતિમાં રસ જ નથી. એ પેલા ઉંદરડાને જોતો હોય. ગણપતિ જેના પર બેઠા છે તે ઉંદરને જુએ છે અને ઉંદરને જોઈને એના આંખમાં વિસ્મય છે. એ જોતા આવડે ને તો તમને બાળકમાં જ ગણપતિ દેખાશે, સામે જોવું જ નહીં પડે. આ વિસ્મય જીવતો રાખવો એ બહુ મોટી વાત છે. એક ઠેકાણે એક ભાઈ બોલતા હતા કવિતા માટે કે ટ્રેન આવતી હતી અને પાટા ઉપર એક બાળક ચાલતો હતો. હવે ટ્રેન જાય તો બાળક કચડાઈ જાય. ત્યારે ટ્રેનને ઊભી રાખી શકાય, અટકાવી શકાય, બાળકને હટી જાય એમ કહી શકાય. પણ એ બધું પ્રોઝ કહેવાય, કવિતા ન કહેવાય. ગાડી ઊભી રાખી દીધી, પછી બાળકને ઉપાડીને બાજુ પર મૂક્યો, એ બધું પાઠમાં ચાલે. કવિતામાં કંઈ વિસ્મય જોઈએ. તેથી કવિતા ક્યારે કહેવાય? ટ્રેન આવતી હતી, બાળક ચાલતું હતું, ત્યારે ટ્રેનના ડ્રાઈવરને એમ થયું બિચારું બાળક છે જવા દો ને, એને પાટો બદલ્યો અને ગાડી આમ લઈ ગયો. એને કવિતા કહેવાય. એને બાળકનું કૌતુક છે. તેથી સામાન્ય ગોઠવીને બોલવું તે પ્રોસ છે. કવિતા વિસ્મયમાંથી જન્મે છે.
જેના અંદરનો વિસ્મય મરી ગયો તેને કાવ્ય સ્ફૂરતું નથી. જે કવિઓ છે ને એ વિસ્મયને માને છે. તેથી વિસ્મય એ જીવન છે. તો તટસ્થ વિસ્મય આવિષ્ટો, એ વિસ્મયથી આવિષ્ટ થઈ ગયો છે. ગમે તેટલા મોટા થાવ, જીવનનો વિસ્મય જવા ન દો. હવે ખબર છે એમાં શું છે, પતી ગયું, તમારામાં જ કંઈ નથી. નાની નાની વાતોમાં રસ લેવાનું જીવનમાંથી ખલાસ ન કરો. જીવન સરસ છે, રસપૂર્ણ છે, અને સરસ જીવન થાય એ જ સરસ્વતીની ઉપાસના છે. સરસ્વતી રસવતી છે. તેથી જીવનનો જે રસ છે એ જે માણસ ટકાવી રાખે છે તે પરમાત્માની બહુ નજીક છે. અને જીવન નીરસ થવા લાગે, સમજી લો પરમાત્માથી આગા થયા છે, જીવન નીરસ થાય જ નહીં. છેલ્લા શ્વાસ સુધી જીવનમાં રસ રહેવો જોઈએ. જે દિવસે જીવનનો કંટાળો નિર્માણ થયો તે દિવસથી આપણે ભગવાનથી દૂર થવા લાગ્યા છીએ. આત્મનિરીક્ષણ શરૂ થવું જોઈએ. તો તટસ્થ વિસ્મય આવિષ્ટો રૂષ્ટ રોમા ધનંજય, રોમાંચ ખડા થયા છે. કોઈ સારું દ્રશ્ય જોઈએ ને રોમાંચ ખડા થઈ જાય. કોઈ સારી વાત સાંભળીએ રોમાંચ ખડા થઈ જાય. રોમ હર્ષા, સારા શ્રોતાને રોમ હર્ષ કહેવાય છે. સાંભળતી હોય તો રોમાંચ ખડા થઈ જાય. કોઈ એવી વાત આવે ને રોમાંચ થઈ જાય. સંગીતના ઘણા ગીતો એવા સરસ ગવાયા, ખરેખર રૂવાડા ખડા થઈ જાય. કાન નહીં, આખું શરીર સાંભળતું હોય તેવું આપણને લાગે. આવા ઘનારાઓ પડ્યા છે. તેથી રૂષ્ટ રોમા, રોમે રોમ જેનો પ્રસન્ન થઈ જાય. તેથી ભગવાને સાક્ષાત આવું રૂપ દેખાડ્યું છે. તેથી અર્જુન વિસ્મયથી આવિષ્ટ થયો છે. રૂષ્ટ રોમા, એના રોમાંચ ખડા થઈ ગયા છે. એના માટે બીજું શબ્દ આપણે ધનંજય, એ જ ખરું ધન કમાયો, બાકી તો ઘણા ધન પડ્યા છે. પરમાત્માને સામે ઉભો કરવો ને એનાથી મોટું ધન જ નથી. એ ધન જેને જીત્યું તે ખરો ધનંજય. અર્જુન પાસે ઘણો વૈભવ હતો, દુનિયાભરને જીતેલે ને આટલી એના ગાંડીમાં તાકાત હતી, પણ એ ધનની કોઈ વેલ્યુ નહીં હતી. એ ધન છોડીને પણ એ લોકો 12 વર્ષ ફરી આવ્યા, છતાં અંદરનું ધન ખોવાયું નહીં. પાયોજી મહિને રામ રતન ધન પાયો, એ જે ખરું ધન છે. તેથી અહીંયા ધનંજય નામ પાછું એને આપ્યું છે કે આ માણસ ખરો જેને ભગવાનનું વિશ્વરૂપ જોયું છે. આપણે દુનિયા જોઈને ખુશ થઈએ છીએ, વિશ્વ જોઈને ખુશ થઈએ છીએ. વિશ્વંબર દેખાયા વગર વિશ્વનું બધું દર્શન અધૂરું છે. તેથી વિશ્વંબર જોવો ને એ ખરું ધન છે, અને એ ધન જબરજસ્ત છે. અરે સામાન્ય વિદ્યા ધનને બી કેટલું મોટું કીધું છે. ન ચોર ચૌર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાનમ. ચોર જેને ચોરી શકે નહીં, રાજા જેને તેના પર ટેક્સ નાખી શકે નહીં. ન ચૌર ચોર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ, ભાઈઓ ભાગ પડાવી શકે નહીં. પડાવ્યો સારું, વાંચ તું બી વાંચ, લે 4 પુસ્તકમાં છે શું? જ્ઞાનમાં કોઈ ભાગ પડાવે દુઃખ થાય, પૈસામાં ભાગ પડાવે દુઃખ થાય, જ્ઞાનમાં ભાગ પડાવે તો આનંદ થાય. કેટલા જ્ઞાની વધ્યા. તેથી માણસ વહેંચતો જ જાય. જ્ઞાન એ વહેંચવાની ચીજ છે, વેચવાની ચીજ છે જ નહીં. તેથી બધા પદાર્થો વેચાય ને જ્ઞાન તો વહેંચાય. હવે કાળ બદલાયો છે, હવે જ્ઞાન પણ વેચાવા લાગ્યું છે. પણ નહીં તો જ્ઞાન છે ને એ વહેંચવાની ચીજ છે, વેચાતું જાય. એનું કારણ જેટલા ભાગીદાર વધે એટલો પ્રકાશ વધે, નુકસાન છે જ નહીં. ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી, પાછો બોજો થાય જ નહીં. કશું માથે લઈને ફરવું જ નહીં પડે. તમારા મકાન બોજો થાય, ફેક્ટરીઓ બોજો થાય, બધું જ, મોટરકાર બોજો થાય, દરેક વૈભવ બોજો થાય, જ્ઞાન બોજો નહીં થાય. પુસ્તક વાંચતા હો ત્યારે બી આનંદ હોય, અને આનંદ આવે એટલું જ વાંચવાનું, વધારે વાંચવાનું પણ નહીં. કંઈ ભરવાનું કારણ નથી. પછી સહજ થઈ જાય. પછી પુસ્તકોની જરૂર પણ ન પડે, યાદ રાખવાની પણ જરૂર ન પડે. કારણ કે એક ધીરે ધીરે કક્ષા આવતી જાય, અને પછી પરમાત્મા જોડે અનુસંધાન થઈ જાય. પછી ત્યાંથી પ્રવાસ શરૂ થઈ જાય. આપણે પ્રવાસ શરૂ કરતા પહેલા બધું જ કરવું પડે. તેથી પુસ્તક જયારે વાંચતા હો ને, મને યાદ છે અમે કોલેજમાં જયારે ગયા ત્યારે પ્રોફેસર ઝાલા બહુ વિદ્વાન હતા, સંસ્કૃતના સ્કોલર, અને એક સંસ્કૃત વર્ડ માટે ઇઝીલી 8-10 ઇંગ્લિશ વર્ડ આપી દે. આટલું ફાસ્ટ બોલે, બંદૂકમાંથી ગોળી છૂટતી હોય. ધાર 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 45 મિનિટ ક્યાંય ખબર નહીં પડે. હજી મારી સામેનો ચહેરો તરવારે છે. માણસ બોલતો તો ક્લાસના એટલે લાગે કે આને કહેવાય પ્રોફેસર. આમ ગોખ્યા કરે, નોટ વાંચ્યા કરે, બોલ્યા કરે, શું બિચારા ભણાવે. હું તો ઘણા પ્રોફેસરને કહું તમે પ્રોફેસર નથી, તમારી નોટ પ્રોફેસર છે. લખી લાવો લખાવ્યા કરો, લખી લાવો લખાવ્યા કરો. એને આનંદ ક્યાં છે? પોતાને બી ઉભરો આવવો જોઈએ. સ્તનપાન કરવાનો બાળકને જેમ આનંદ છે, સ્તનપાન કરાવવાનો માતાને પણ આનંદ હોવો જોઈએ. તેથી એમણે એક સરસ વાત કીધેલી. અભિજ્ઞાન શાકુંતલમનું પુસ્તક જરા મોટું આવતું હતું, કારણ કોમેન્ટ્રી સાથે આવે ને, ગજેન્દ્ર ગડકરની કોમેન્ટ્રી આવે એટલે મોટું વોલ્યુમ થાય. પણ એમણે એક જ વાત કરી કે તમે કોલેજમાં આવો છો ત્યારે આ શાકુંતલનું પુસ્તક જે લાવશો તે માથા ઉપર નહીં લાવતા, હૃદય પર મૂકીને લાવજો. બધું કહી દીધું એને. એટલે જ્ઞાન બોજો નહીં લાગવો જોઈએ. જ્ઞાનમ ભારક ક્રિયામ વિના. તેથી જ્ઞાનનો બોજો થાય જ નહીં. નચા ભારકારી, એ ભારકારક લાગે જ નહીં, હળવાશ થઈ જાય ઉલટાની. જ્ઞાનથી જીવનમાં હળવાશ આવે. પુસ્તકો વાંચી વાંચીને બધા પુસ્તક છોડી દેવાના. પછી નરસિંહ મહેતા કહે ને ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી, પહેલા બધા વાંચી લીધા હોય,
પછી જરૂર નહીં રાખવાની. તેથી ગ્રંથ ગરબડ કરી, વાત અનવ કરી, ગ્રંથોમાંથી જે મેળવવા જેવું હતું તારવી લીધું, પતી ગયું. પછી એ ચોપડા સંગી રાખવાનું કારણ નહીં. પછી એ બીજો માણસ વાંચે, પાછું એ બી આગળ જાય. એટલે આમ જ્ઞાનનો પ્રવાહ ચાલતો જ રહે અખંડ. મારા ઘરે 10,000 પુસ્તક પડ્યા છે એમ સમજીને કઈ આનંદ માનવા જેવો છે? વધારે બાટલી જેના ઘરમાં હોય તંદુરસ્ત કહેવાય? મારા ઘરમાં 100 દવાની બાટલી પડી છે તો મહારોગી છે તું. તેમ બહુ પુસ્તક ઘરમાં પડ્યા હોય કઈ તંદુરસ્તી નિશાન નથી. એ સહજતા થઈ જવી જોઈએ. તેથી ગ્રંથ ગરબડ કરી એમ જયારે નરસિંહ મહેતા કે આ તંદુરસ્ત માણસ છે, પોથી પઢી જગમુવા પંડિત હુવા અને કોઈ એમ જયારે કબીર બોલતા હતા તંદુરસ્ત માણસ છે. તેથી બોજો થાય જ નહીં. જ્ઞાનમ ભારક ક્રિયામ વિના, તેથી ન ભારકારી, ને ભ્રાતૃભાજમ ન ભારકારી, અને વ્યય કરતે વર્ધતે એવ નિત્યમ, જેમ વાપરો એમ વધે. જો જ્ઞાનની આ દશા તો પરમાત્માના સ્વરૂપનું શું હશે? જ્ઞાન જેમ વધતું જાય તેમ પરમાત્માની જેમ જેમ જેમને પાસે જાઓ ને તેમ પ્રકાશ વધતો જ જાય, ભાવ વધતો જાય, પ્રેમ વધતો જાય. અને આ જ માણસની કસોટી છે. જેની પાસે ગયા પછી પ્રેમ વધે માણસ સાચો. દૂરથી ડુંગર રળિયામણા, દૂરથી બધા સારા લાગે. માણસની પાસે જઈને જુઓ, જેમ જેમ નજીક જાઓ તેમ ભાવ ઘટે એટલે સામાન્ય માણસ થયો, અભાવ નિર્માણ થતો હલકો માણસ થયો. અને જેમ જેમ પાસે જાઓ તેમ ભાવ વધતો જાય, સમજી લો મોટો માણસ છે, ભાવ ઘટે જ નહીં. સાચા અને શ્રેષ્ઠ માણસો પ્રત્યે જગતમાં કોઈ દિવસ કોઈનો ભાવ ઘટતો નથી. ભગવાન માટે તો ઘટે જ નહીં. એટલે ભગવાન માટે પણ ભાવ ઘટે નહીં અને ભગવદીય માણસો માટે પણ ભાવ ઘટે નહીં. એનું કારણ એમને ભગવાનનો સ્પર્શ છે. જે ભગવાન છે અને ભગવદીય માણસ છે તે બે લોકોનો ભાવ વધતો જ જાય. તેથી વ્યય કરતે વર્ધતે એવ નિત્યમ, એ ગમે એટલો વ્યાપક થાય પણ એ વધતો જ જાય, ઘટવાની વાત જ ન હોય. તેથી વિદ્યાધનમ સર્વધન પ્રધાન. ત્યારે વિદ્યાનું ધન તો અર્જુને મેળવ્યું જ છે, શૌર્યનું ધન છે જ એની પાસે, ચારિત્રનું ધન તો છે જ, પણ આ બધાના ઉપર શિખર એવું પરમાત્માનું સ્વરૂપ જોવાનું જે ધન છે તેને મળ્યું છે. પાયોજી મેને રામ રતન ધન પાયો, ધનંજય છે આ માણસ. અને પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિ રભાસ હતા. કૃતાંજલિ હાથ જોડીને કરબદ્ધ થઈને ઉભો રહ્યો છે. માથું નમાવીને અર્જુન બોલવાની શરૂઆત કરે છે. આટલો ધનંજય હોવા છતાં પણ કેટલો નમ્ર છે. માથું નમાવવું એટલે સમર્પણ. માથું એની પાસે જ નમાવો તમે જેની વાત માનવા તૈયાર હશો. જેની વાત માનતા નથી ત્યાં માથું નમાવવું એ કસરત છે. માથું નમાવવાનો અર્થ આ જ છે. દીકરાઓ મા બાપ પાસે માથું નમાવવાનું કારણ મા બાપ આપણા હિતચિંતક છે ને એની વાત માનવાની મારી તૈયારી છે. પણ દીકરો એમ કે આ માથું નમાવ્યું, હવે બેઠો કોણામાં કટકટ નહીં, તો શું અર્થ છે? માથું નમાવવાની પછવાડી આ ભાવ છે કે આ માથાને તમારી વાત, તમારા વિચારો સ્વીકાર્ય છે, અને ન હોય તો માથું નમાવવાનું ખાલી કસરત કરવાની જરૂર બી શું છે? તેથી ગમે તેની પાસે માથું નમાવો નહીં. સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહીં. નમવું જોઈએ તો નમવું જ જોઈએ, અને ન નમવું જોઈએ તો ન જ નમવું જોઈએ. દુનિયાભરના પ્રલોભનો આવે તો પણ પ્રલોભને અને ભયથી નમનારા માણસો સાવ ખોટા માણસો છે. અને મોટા ભાગે લોકો પ્રલોભનથી નમતા હોય છે. નમોને કંઈક ફાયદો થશે સેટ છે, અને કાં તો બગાડ છે. દુર્જનને નમસ્કાર સારા. તેથી માણસો ભયથી નમતા હોય, કાં તો લોભથી નમતા હોય. નમવું હોય તો પ્રેમથી નમો, સમર્પણ હોય તો જ નમો. તેથી અર્જુન સમર્પણથી નમ્યો છે. કૃતાંજલિ એટલે હાથ જોડીને ઉભો રહ્યો છે, અને પ્રણમ્ય શિરસા દેવમ, મસ્તક ઝુકાવ્યું છે. તેથી આટલો ધનંજય, આટલો પાંડવ, આટલી શ્રેષ્ઠ પરંપરા, પાંડવમાં પૈતૃક પરંપરા દેખાડી અને ધનંજયમાં એનો પોતાનો પુરુષાર્થ દેખાડ્યો છે. ત્યારે પિતા પાસેથી મળ્યું, વારસો મળ્યો તે પાંડવ, અને પોતે ધન કમાવ્યો ધનંજય. બંને પ્રકારની યોગ્યતાઓ જેનામાં છે, અને આટલી હાઈટ પર જઈને પણ નમસ્કાર કરે છે. અહંકારનું નામ નિશાન નથી. અહંકારી માણસોને ભગવાન મળે જ નહીં. ઝાંખી પણ ન મળે, સ્વરૂપ ક્યાં મળે? વિસ્વરૂપ ક્યાંથી મળે? તેથી પ્રણમ્ય શિરસા દેવમ, અને કૃતાંજલિ હાથ જોડીને ઉભો છે, અને પછી એને બોલવાની શરૂઆત કરી. હવે શું બોલ્યો અર્જુન? ડાયરેક્ટ બોલવાનો હોય તો ટાઈમ તો જોઈએ ને. અર્જુન ઉવાચ ઉપર આપણે અટકશું. આજે 15મી એપ્રિલ છે, 2 મહિના એટલે 15મી જૂન થાય. 17મી જૂને રવિવાર આવે છે. ત્યારે 17મી જૂન માટે આપણે આ શ્લોકનું પારાયણ કરી રાખશું. 15 તારીખ છે ને 15મા શ્લોકનું પારાયણ છે, ને 15 જૂન પછી જ ખુલવાનું છે. યાદ રાખવામાં સહેલું પડશે. કયો શ્લોક લેવાનો? 15મો શ્લોક લેવાનો. ક્યારે? 15 જૂન પછી. ત્યારે 17મી જૂને આવશું, અને 15મા શ્લોકમાં અર્જુન જે બોલવાની શરૂઆત કરે છે. ડાયરેક્ટ હવે રિપોર્ટિંગ છે. સંજય વાયા તો આ ડાયરેક્ટ પોતે શું જુએ છે તે આપણને કહે છે. એનું ચિંતન 17મી જૂને આવીને કરશું. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાસ્તવ દેવ દેહે દેવાંસ્તવ સર્વાંસ્તથા ભૂષ વિશેષ સંગાન
બ્રહ્માણમીશં કમલાસનસ્થં ઋષિંશ સર્વાનુરગાંશ દિવ્યાન વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.